કુતિયાણા અને ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા વિશાળ ખેડૂતોની રેલી સાથે આવેદનપત્ર પાઠવાયું હતું, જેમાં ડેપ્યુટી કલેક્ટર રજા પર હોવાથી ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો હતો અને અંતે મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારાયું હતું। કુતિયાણા તાલુકાના અને ઘેડ વિસ્તારના પૂરના કારણે થતી નુકસાની અને સરકાર દ્વારા અપાતી સહાયને લઈને આજ રોજ ખેડૂત કોંગ્રેસ આગેવાન પાલભાઈ આંબલિયા દ્વારા વિવિધ વિસ્તારના ગામડાની મુલાકાત લેવાઈ હતી। ત્યારે આ વિસ્તારના લોકોને ખૂબ મોટી હાલાકી પડતી હોવાનું અને વર્ષોથી આની આ જ પરિસ્થિતિ હોવાનું તથા કોઈ નિરાકરણ ન આવતું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પ્રાંત અધિકારી કચેરી સામે તમામ વિસ્તારના ખેડૂતોએ કોંગ્રેસની આગેવાનીમાં આવેદનપત્ર પાઠવવાનું નક્કી કર્યું હતું, જેમાં આજે દરેક ગામમાંથી ખેડૂત અગ્રણીઓ પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા અને સમગ્ર પ્રાંત અધિકારીની કચેરી ખેડૂતોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી। ત્યારે ડેપ્યુટી કલેક્ટર રજા ઉપર ઉતરી જતા અનેક ચર્ચાઓ જાગી હતી, કેમ કે આવેદન દેવાનું 5 દિવસ અગાઉ નક્કી થઈ ગયું હતું, છતાં આજે દિવસે ડેપ્યુટી કલેક્ટર રજા પર જતા વાતાવરણ ગરમાયું હતું। ઘેડ વિસ્તારના પ્રાણ પ્રશ્નના કાયમી ઉકેલના ભાગરૂપે એક આવેદન અમે જૂનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારના 29 જુલાઈએ આવેદન આપ્યું અને પોરબંદર જિલ્લાનો જે ઘેડ વિસ્તાર છે એનો નિકાલ માટે આજે કુતિયાણા પ્રાંત અધિકારીને હારે પોરબંદર જિલ્લામાં 180% કરતાં વધારે વરસાદ છે તો લીલો દુષ્કાળ જાહેર કરવામાં આવે, ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ માફ કરવામાં આવે, જે કેમિકલ વાળું પાણી જેતપુર ડાઇંગ ઉદ્યોગ ભાદર અને ઓજતમાં છોડે છે એને સદંતર બંધ કરવામાં આવે, જે પાક નુકસાનીના ફોર્મ ભરાય છે એ પોરબંદર જિલ્લામાં માત્ર બિનપિયતના જ ભરી અને દરેક ખેડૂતને પિયતવાળા ખેડૂતને 22,000નું નુકસાન કર્યું છે, તો એનો સમય મુદત વધારી અને ખેડૂતોને પિયતના ફોર્મ ભરવાનો સમય આપવામાં આવે। ખેડૂતોના જે જમીન ધોવાણ થયા છે એનું હજી સુધી સર્વેની કામગીરી ચાલુ થઈ નથી, તો એનો સર્વે કરવામાં આવે। વેકરીનો પારો જે તૂટ્યો છે એ 5 વર્ષથી તૂટેલો છે અને એના કારણે ઓછામાં ઓછા 40 થી 50 ગામ ડૂબમાં જાય છે। આજ રોજ સવારે અમને ખબર પડી કે આજે કુતિયાણા ખાતે બહુ મોટા પ્રમાણમાં ખેડૂત પુત્રો આવવાના છે અને અમને પણ એવું હતું કે ઘેડના ખેડૂત પુત્રો છે તો અમારા સાથે સાથ આપે। અમે સેવ પોરબંદર સી અને અમારા સાગર ખેડૂત એ બધા જ લોકો સાથે અમે અહીં આવ્યા અને એમની પાસે અમે સાથ માંગ્યો છે। એક રાજકીય લેવલે નહીં પણ સામાજિક લેવલે અમે આખું ગામ આ ઘેડના ખેડૂત પુત્રો પાસે સાથ માંગીએ છીએ કે જ્યારે પણ આ જેતપુરનું પ્રદૂષિત પાણીનું આવવાનું થાય અને અમારી આ જે મુહિમ ચાલુ છે તેમાં બધા જ અમને સાથ આપે અને એવું અમે એમને આહવાન કર્યું છે। આગામી સમયમાં જે કામ ચાલુ થઈ ગયું છે તો કઈ રીતના કાર્યક્રમો રહેશે? આગામી સમયમાં અમે આખું પોરબંદર સાથે મળી અને રેલી સ્વરૂપ છે, પોરબંદર બંધ રહેશે અને સમગ્ર ધીરે ધીરે દરિયાઈ પટ્ટી આખી 1600 કિલોમીટરની અને સમગ્ર ગુજરાત એની અંદર આ તમામ આંદોલન ચાલુ થશે। બાકી આ પાણી તો પોરબંદર એરિયામાં આવવા જ નહીં દઈએ। હું સંજય રામભાઈ ભાટુ, ગામ મોળદર, તાલુકો કુતિયાણા। આ વારે વખતે વરસાદની અનિયમિતતાના હિસાબે અમારા વિસ્તારના પાણીથી કાયમી બહુ જ નુકસાન થાય છે। સરકારે જે આ પિયતના ફોર્મ ભરવા જોઈએ એની બદલે અમારા જે બિન પિયતમાં ફોર્મ ભર્યા છે એનો સરકાર કાયમી ઉકેલ કરે કાયમી માટે એવી અપેક્ષા। ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીની કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ત્યારે કુતિયાણા મામલતદારને તાત્કાલિક બોલાવીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।